શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તો જેમણે પોતાના જીવન અર્પણ કરી ને શ્રીજી મહારાજની અખંડ સેવામાં રહ્યા એવા ભક્તો સંતો એમના નામ લખ્યા. એમાં મૂળજી બ્રહ્મચારી એમનું નામ લખ્યું. એ બ્રહ્મચારી મહારાજના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને જેતપુરમાં ધર્મધુરા સોંપી ગાદીએ બેસાડ્યા અને મૂળજી બ્રહ્મચારીને ભલામણ કરી કે જેમ અમારી સેવા કરતા એથી અધિક ભાવે આ નીલકંઠ બ્રહ્મચારીની સેવા કરજો. આ સહજાનંદ સ્વામી એ વૈરાગ્યવાન છે. એમનું સર્વ પ્રકારે એમનું ધ્યાન રાખી સમયે સમયે જમાડજો, પોઢાડજો. એમની મરજીમાં રહીને સેવા કરજો. સંવત 1858 માગસર સુધી તેરજના દિવસે સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા. ત્યાર પછી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. મહારાજ સહજ સમાધિ કરાવતા એટલે ચો તરફ મહારાજના ઐશ્વર્યો એમનો પ્રકાશ પથરાણો. ચારે બાજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડ્યું. એમાં મહારાજે મૂળજી બ્રહ્મચારીને એવું કહ્યું કે બ્રહ્મચારી, તમે સત્સંગમાં વિચરણ કરો અને અમારી વાતો કરો. હવે જેમનું જીવન એ મહારાજની સેવા હતી. અખંડ મહારાજનું સાનિધ્ય સેવતા સેવા કરતા મહારાજ વિના રહેવાય નહીં. અને મહારાજે આજ્ઞા કરી કે તમે સત્સંગમાં વિચરણ કરવા જાઓ. મહારાજને આજ્ઞાને પોતાના મસ્તક ઉપર ચડાવી ભલે મહારાજ. પણ નીકળતી વખતે આમ ગળગળા થઈ ગયા. મહારાજમાં એવું હેત, મહારાજની સેવા વિના રહેવાય નહીં. એટલે મહારાજને કીધું, મહારાજ મને તમારી કોઈ વસ્તુ આપો જેથી મને તમારી અખંડ સ્મૃતિ રહે. મહારાજ મારો એક આધાર બને, નહીતર હું કેમ જીવીશ. એ વખતે કઈ મહારાજની મૂર્તિ ને એવું ભેળું હોય નહીં કે મહારાજ મને કાંઈ તમારી વસ્તુ આપો ને તો મહારાજ મને તમારી અખંડ સ્મૃતિ રહે. એને જોઈને તમે યાદ આવે રાખો.
આ બ્રહ્મચારીની વાત સાંભળી મહારાજે બ્રહ્મચારીને મહારાજના હાથમાં માળા હશે એ માળા બ્રહ્મચારીને આપી, લ્યો આ માળા તમે લેતા જાઓ. મહારાજ ફેરવતા હશે માળા. અને ભેળું મહારાજે એવું કીધું કે તમને ઈચ્છા થાય ત્યારે આ માળા કોઈ સુપાત્રને અડાડજો એટલે એને સમાધિ થાય. તમારે સત્સંગ કરાવવાનો દાખલો થોડોક ઓછો, હળવું થાય ને સમાધિમાં જાય એ દિવ્ય ભગવાનના દર્શન થાય. અને ત્યાં પાછા જે બ્રહ્મચારી મહારાજે મહારાજની વાતો કરી હોય એનું દર્શન થાય. પછી નિશ્ચય કરાવવાનું હેલું પડે. કોઈ સુપાત્ર હોય ને તમારી ઈચ્છા થાય તો એને માળા અડાડજો તો એને સમાધિ થશે. આમ મહારાજે કીધું અને માળા આપી. આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં નાની એવી પૃથ્વી ઉપર પધાર્યા, જે અનંત બ્રહ્માંડોનો ધણી, જેના સંકલ્પથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય. એ મનુષ્ય રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા અને એ ઐશ્વર્યો એ સમાધિ કરાવે, ઐશ્વર્યો બતાવે, એમાં શું કહેવાનું હોય? મહારાજ પોતે તો સમાધિ કરાવે પણ મહારાજે માળા આપી, ગયો આ માળા એને અડાડજો એટલે સમાધિ થાય. મહારાજે એવા ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં પ્રસંગો આવે છે અને સત્સંગના એવા ઘણા પ્રસંગો મહારાજના છે, લખાયેલા છે. મહારાજે સંતોને રૂમાલ આપ્યો હોય કે આ રૂમાલ સભામાં ફરકાવજો, એ દર્શન કરે અને સમાધિ. શેખજીની દાઢીમાં ઐશ્વર્ય મૂક્યું. શેખજીને કીધું તમે સિંધમાં સત્સંગ કરાવો, પણ મહારાજ મને બીજી તો વાતો આવડે નહીં. મહારાજ કહે તમારી આ દાઢી જો હે ને તમારે એમ કહેવાનું, પાછું કહે ત્યારે, નહીતર તો હાયલા જાય ને બધાને તકલીફ થઈ જાય. મહારાજ કે તમારી ઈચ્છા થાય ત્યારે તમારે કહેવાનું દેખો મેરી દાઢી, અને જે દાઢી આમ જોહે એને સમાધિ થાય. ને મહારાજ એવું ઐશ્વર્ય મૂક્યું. પાછું ભેળું કીધું કે પૂજા સ્વીકારશો નહીં, કોઈના થાળ લેશો નહીં, નહીતર તો આવું ઐશ્વર્ય બતાવે એટલે લોકો મંડે પૂજવા. પણ પછી તો શેખજીને પણ થઈ ગયું દેખો હોવ તો હોવ એવું. હજી તો સિંધમાં પહોંચ્યા નહીં, ત્યાં વચ્ચે મીંડ્યા પૂજાવા, હારા હારા થાળ થાય. મહારાજ અહીંયા દાદાના દરબારમાં સભા કરીને બેઠા હતા અને મહારાજે હાથનો થાપો માર્યો. થોડા ક્રોધાતુર થઈ ગયા મહારાજ કે મુક્તાનંદ સ્વામી, લો શેખજી ત્યાં પૂજાવા માંડ્યો છે, તમે જાઓ એનું ઐશ્વર્ય લઈ લ્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે અહીંયા હાથનું લટકું કર્યું ને ત્યાં પૂરું થઈ ગયું. એ તો એનું આપેલું હતું. પછી શેખજી કે દેખો મેરી દાઢી શું થાય. પછી તો શેખજી આવ્યા. મહારાજે દાદા ખાચરને કીધું એને ગરવા દેતા નહીં. તારા દરબારમાં બે ભગવાન નહીં, કાં હું ને કાં શેખજી. શેખજી દરવાજા બહાર બેસે, દરવાણીએ ના પાડી, બહુ વિનંતી કરે. પછી તો દાદા ખાચર નીકળાય છે
અને શેખજી બહુ રડવા માંડ્યા. મહારાજને પ્રાર્થના કરો મને સ્વીકારે. મહારાજને કીધું મહારાજ શેખજી આવું કહે છે. મહારાજ કે દાઢી કાઢીને આવે. દાઢી બહુ વાલી હોય. દાઢી કાઢીને આવ્યા. પછી આ સુરા ખાચર ને બધા કાઠી દરબાર ભક્તો એ રમૂજ કર્યા વિના રે નહીં હો. પૂછે શેખજીને, શેખજી આ દાઢી ક્યાં ગઈ? એટલે શેખજી કે આ દાઢીએ બધા સમાધિમાં બહુ ચડ ઉતર કરીને એમાં ઘાઈ ગઈ. એવી રમૂજ કરે. મહારાજે શેખજીની દાઢીમાં એવું ઐશ્વર્ય મૂક્યું. એક લાકડી રાખી હતી. લાકડીનો એક છેડો લીલો અને એક લાલ. લીલો અડાડે એટલે સમાધિ થાય, ના લાલ અડાડે એટલે સમાધિ થાય, અને લીલો અડાડે એટલે જાગે. લાકડીમાં આવું ઐશ્વર્ય. એ આજે પણ પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં એ લાકડી સચવાયેલી છે. અત્યારે આપણે રોડ ઉપર લાલ લાઈટ આવે એટલે બધી ગાડીઓની સમાધિ થઈ જાય, ઊભી રહી જાય. લીલી થાય એટલે હાલતી પાછી. એમ એ લાકડીમાં એવું ઐશ્વર્ય મૂક્યું મહારાજે. આવી રીતે સંતો સત્સંગ કરાવવા જાય તો ક્યારેક મહારાજે રૂમાલ આપ્યો, ક્યારેક લાકડી આપી. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજને માળા આપી. વાલા ભક્તો, આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. સમાધિ કઈ સહેલી નથી. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. એ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ થાય. આખી જિંદગી સાધનાઓ કરે. કોઈ એવા સમર્થ ગુરુ હોય અને સમર્થ શિષ્ય હોય અને કેટલી સાધનાઓ કરે, પછી સમાધિ સુધી પહોંચાય કે ન પહોંચાય. એ મહારાજે સહજ સમાધિ કરાવી. મહારાજે તો કરાવી, પણ મહારાજે આ લાકડી, રૂમાલ અને માળા આપીને કીધું કે અડાડજો, દેખાડજો એટલે સમાધિ થાય. આવા ઐશ્વર્યના ધણી અને આવું ઐશ્વર્ય બતાવનાર એ પૂર્વે ઇતિહાસમાં ક્યાંય સાંભળવા મળતું નથી. એવું સહજ ઐશ્વર્ય મહારાજે સંકલ્પ માત્રથી અને આવા સાધનોમાં, નિર્જીવ વસ્તુમાં એવા ઐશ્વર્ય મૂક્યા. તો આ બ્રહ્મચારી મહારાજ, મહારાજની આજ્ઞા, મહારાજની સેવા વિના રહેવાય નહીં, પણ અનુવૃત્તિમાં રહેવું એ જ પ્રીતિનું લક્ષણ છે કે પ્રિયતમની મરજીને લોપે નહીં. મહારાજની આજ્ઞા મસ્તક ઉપર ચડાવી અને મૂળજી બ્રહ્મચારી મહારાજ નીકળ્યા. બે કામ થયું. એક તો સમાધિ કરાવવા માટે માળા, અને એ પ્રસાદીની માળા પોતે હાથમાં રાખીને ફેરવે. ક્યારેક એનો ઉપયોગ ઐશ્વર્ય બતાવવામાં કરવો હોય તો કરે. શ્રીજીના સેવક મુકુંદાનંદ, જેને હૈયે વર્તે સદાયાનંદ. હાથમાં માળા, મુખમાં નામ, ફરે મુકુંદાનંદ ગામો ગામ.
માળા દેખાડી સમાધિ કરાવે, જીવ સેજે ધામમાં જાવે, અદ્ભુત આ સામર્થિ જોઈ, સત્સંગમાં ભળા સહુ કોઈ. આવી રીતે એ વિચરણ કરે, બધાને સત્સંગ કરાવે. આમ વિચરણ કરતા કરતા આ મૂળજી બ્રહ્મચારી મહારાજ મચ્છિયાઓ ગામ આવ્યા. એ બાજુ વિચરણ કરવા નીકળ્યા હશે, ગઢપુર પાછા જતા હતા અને મચ્છિયાવ આવ્યા. આ મચ્છિયાવનો બહુ સુંદર પ્રસંગ છે, એ આપણે આગળની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.